નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રીછવાણી ગામે વર્ષોથી પરંપરાગત રીતે ભરાતો ચૂલનો મેળો યોજાશે। દામાવાવ અને રીછવાણીમાં પરંપરાગત રીતે હોલિકાનું દહન કરવામાં આવ્યું। પંચમહાલ જિલ્લાના ઘોગંબા પંથકના દામાવાવ અને રીછવાણી ગામે પરંપરાગત રીતે હોલિકા દહન થાય પછી આખું ગામ ધૂળેટી રંગોત્સવની ઉજવણી કરે। દરેક પ્રાંત પ્રદેશ ગામની માન્યતાઓ અને પરંપરાઓ અલગ હોય છે। એ પ્રમાણે ઉત્સવની ઉજવણી થાય છે। કેટલાક ગામના વિસ્તારોમાં આગવી શૈલીથી જુદી જુદી સામગ્રી મૂકી હોલિકા દહન કરવામાં આવે છે, ત્યારે દામાવાવ ગામે પરંપરાગત રીતે હોલિકાનું અને કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। પર્યાવરણના સંરક્ષણ માટે વૈદિક હોળીનો વિચાર પ્રસર્યા બાદ એનો અમલ પણ ઘણી જગ્યાઓ પર શરૂ થઈ ગયો છે અને રીછવાણી ગામની હોળી પ્રગટાવવાની રીત જાણીતી છે। મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા। એ સાથે હોલિકા દહનનું સ્વરૂપ ખૂબ જ મોટું હોય છે, જેમાં હોળી આજુબાજુના ગામથી લોકો રીછવાણી ગામની હોળી નિહાળવા ઉમટી પડ્યા હતા। જેમાં આજે રીછવાણી ગામે વર્ષો જૂની પરંપરાગત રીતે ભરાતો ચૂલનો મેળો આજે ભરાશે, જેમાં આજુબાજુના વિસ્તારમાંથી લોકો મેળામાં ઉમટી પડશે। જગદીશ રાઠવા, મનોમંથન ન્યૂઝ, ઘોગંબા।